રાતના 12 વાગે ટહુકો કરો અને પરોઢીએ મારી ખોડિયાર ડોશીનું રૂપ લઈ અને ખાટલે ખબર કાઢવા ન આવે ને તો મારી ભરૂચના દોટા વાળે. અત્યારે તો લગ્નમાં જમવા જતો ને જમીન મગસ ને મોહન થાર ને દાળ ને ભાત ને બધું ભેગું કરીને ખાઈને આવ્યો અને બહેરો એવો ગીતો ગાતો તો શું વાત કરું કે લગ્નનું ટાણું એક દી આવશે જીવ રાજા જોન્યો તારી જબરી જોડાશે રે ડીજે રે વાગ છે ને પૈસા રે યુડ છે ભય બાંધો બધા નાચશે રે આવા લગ્નના ગીતો બહેરા ગાતો તો ના તો હજુ વાત જ થાય એવી નહીં. લગન કાકા લગન ગીત ના કહેવાય. ત્યાં શું કહેવાય? અને મરણ નું ભજન કહેવાય. એટલે મરણ નું ભજન ના કહેવાય, લગ્ન ગીત કહેવાય. તું ભાઈ ભણ્યો નહીં? ના ભત્રીજો સબ ભત્રીજો માં ભણ્યો હ મારા છોકરા આય. હા ખાધ્યું? મેં તો ખાધી. તમે ખાધ્યું? મારે ખાવાનું હ. તમે ખાવ ગમે ના પમદાર ખાધી તું? વાંધો નહીં, પમદાર ખાધી તું, ભૂખ નહીં લાગતી. હવે ભણ્યો કે ખાવું હોય કે હવે બિસ્કીટ ના લઈ આવું એને દખા મારો ભણ્યો લોહી પી ગયો. ગામમાં જાઓ પેલા બોલ્યા ગલ્લા વેફર વાળા બિસ્કીટ લાવું, વેફર વાળા ના રાખો. હા હારા મંગા એટલી ખબર ના પડે કે મારા કન્યાને એને તૈણ ચેડો હૈયારો બરોબર તો બધાને પૂછીને આપણે એ બાવરિયું પડાવીએ. હવામાનનું બાવરિયું પડાવી નાખ્યું હારાએ. આ તો આજે હા ગામમાં લે પણ હાડું આવતો એવું લાગે હ. હાડું હો હાડું તું છે મારો હાડું રે હું તારો હાડું રે હું તારો હાડું રે હાડું 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 ઓ હાડું ઓ હાડું ઓ હાડું. એટલે આ ગફુરિયા શું કરે? ગફુરભાઈ અરે કઈ ભાઈ ખાવ હાડું ખાવ. એટલે આ તારી હાડું ચમ ના બનાવ્યા ત્યાં? તાઈમાં હાડું નહીં હારી બધા શું કરે ભણ્યા છોકરા બોકરા બધું. એટલે આ ગફુરભાઈ હું શિવરામભાઈ છું. આજે તમનું મગજની ગોળીઓ બોરીઓ ખાધી નહીં શું? એટલે આ ભૂલી ગયો મને ભૂલવાનું ટેવ હાડે હવે ભૂલી ગયો. ભૂલકણિયા મગજની દવા બવા કઈક કરાય હારી. દવા કરાય તી પોર અત્યાર સુધી પોરની અત્યાર સુધી ચાલતી હોય. ગોળીઓ ખાવ હું પેલી ગોલ્લાહી ગોળીઓ લાવ્યો તો બોલાને ગલ્લાહી. અત્યારે મારે થોડીક માથાકૂટ થાય છે. મારે તમે જવું તો માથા પૂછવાની હતી. એટલે મારે ના મંગા કન્યા મારે બધા હિયારું શેરો હતો ને એ કન્ને તો માં ગુંડો એટલે મારી વાત તો ખબર પેલા તેમાં પેલા મંગાએ બાવરી પડાવી લીધી એકલાએ. હા હવે બહુ મોટું બાવરી હતું. મારે સરપંચ ને કહેવા જવું ને માથાકૂટ થાય કરી જ નાખવી છે. કરી જ નાખી. આ તો આવું હવે ગામમાં તમારે ઘેર. સારું શિવરામ એમ કે હા કન્યાન બાવરી કે શિવરામે પાલ લીધી. સરપંચ તો હું હવે મારે તો પંચાયતમાં ડખો કર. એ કન્યાને ખબર પડી છે કે કોકનું બાવરી ના પાલ લેવાય આવી રીતના. એ મંગાન કહ્યું કે ભલે તે બાવરી પાલ લીધી સારું કર્યું તે. એ કન્યાનો અમે નડતું તું તે એટલે આજ કન્યાની દશે હાથ કન્યાનું આવી બન્યું પણ એ કન્યા ખબર ના પડે કોકનો બાવરી. ચોમાસું આવી ગયું હ હોર કરવાની હ ને હજી દારો બધો હ કાપવાનો હ તો આ પેલો શિવલો ને મંગો બે જવાનો હતો અત્યારે દશે બોલો કનુભાઈ. ના ભાઈ ચમ શી ખબર એનું શું મગજ ઠેકોણે છે. એટલે મને રસ્તા મળ્યો ને તે મારું પેલા આપડે પેલા મંગાઈ દારૂ પેલું બાવરી નહીં પાડી લીધું એની વાત કરતો હતો હું યાર. લાગે એટલે જ લાગમાં ચડે થઈ જશે કોણ. હા મેં બધું કરીને આપડે શેડો એક જ છે ને આપડે બધા એને પાડી લીધું હોય તાર ચેડે પડે એવું હોય એમ ને.
અલ્યા અહીંના જ છે, યાર, શિવરામભાઈ. ગોળી આવડે તો મને મારી નાખો. હા. આહા. અને આ આમને ઓળખું? એ તમારી વેવાઈ ના થાય? એ શિવભાઈ ના થાય બાપા, એ કનુભાઈ છે, કનુભાઈ. કાનુભાઈ. હા. આહા. કાનુભાઈ શું થયું? તમારા ડોશી બીમાર થઈ ગયો તો અટક બટક આવી હતી? અલ્યા, એ તો જો તું આનામાં ચડે તો તું મને મારી નાખો તો ઉડે. એ તો તમને ચડે થયું. આ હું તો આ હોતીને તો ચડે- ચડે નથી જોડે? અડકાયો પાડો થયો હોય તે હું આ હોટલે મારવા નીકળ્યો હોઉં. આના અડકાતા મને મારી નાખો. જો શિવરામાં આવું યાર. આ ભૂલકણીઓ સાચી વાત, છે, આ ભૂલકણીઓ આના વાદે છે. નહીં ચડવાનું. વાત સાચી છે. કે પૂરેપૂરો બાદ કોણ કે હગું જોયા? હવે સોય છે તને હવે માર ઘેરથી હવે. આ શિવરામ સરપંચ જોડે જાય હવે. સરપંચ તો હું હા. લેવાના જોડે લમો લેવાના મેળો ને તમે. હેડો તો હારી દવા બવા કરાય છે, હારી દવા કરાય મગજની. હા તો વઘારી શીશી બની એ ખાઈને ગયા તો ચાલે છે. હા ભાઈ તું બનાય અમે આવીએ હો ઘેર. હાલ આવો ને હવે તમે. આવીએ આવો, ઘેર આવીએ હો, તું બનાય. બનાવ. આવો તો હું શીશી ના બનાવી. બનાય જા. આવું ના આવું કરો. જય માતાજી મિત્રો, જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ જો આનો તમે પાર્ટ ગમે તો કોમેન્ટ કરજો તો બીજો ભાગ બનાવીશ. જય માતાજી.